જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ટોપરા પાક બનાવવા માટે મેં 500 ગ્રામ અહીં ટોપરા લીધા છે. તેની નાની નાની કટકી કરી નાખીશું. પછી મિક્સર જારમાં એ કટકીને નાખીને એકદમ ઝીણું ક્રશ કરી નાખીશું. એકદમ ઝીણું થાય ત્યાં સુધી ક્રશ કરવાનું. તેમ છતાં કોઈક મોટી ગાંગડી રહી ગઈ હોય એટલા માટે મેં ચાયણાથી એને ચાળી નાખ્યું છે. પછી કોઈ કટકી રહી જાય તો તેને નાના મિક્સરમાં પાછું નાખીને તેની પાછી મિક્સર ફેરવી દેવાનું. હવે એક વાટકો ખાંડ લીધી છે અને તેમાં 1.5 વાટકો પાણી નાખ્યું છે ચાસણી માટે. હવે ગેસ ચાલુ કરીને તેને ચાસણી માટે મૂકી દેવી દઉં છું. તેને ધીમે ધીમે હલાવ્યા કરવાનું. બા અમારા ટોપરા પાક બનાવી રહ્યા છે. આ આપણે ઝીણું એકદમ ટોપરાનું છીણ જેવું થઈ ગયું છે. હવે એક થાળીમાં 1 ચમચી ઘી નાખીને તેને ફેલાવી દેવાનું, ચોપડી દેવાનું. એક તારની ચાસણી આવે ને ત્યાં સુધી થવા દેવાનું. એમાં થોડોક લીલો કલર નાખ્યો છે. લીલો કલર નાખ્યો છે. તો આપણી ચાસણી થઈ જવા આવી છે. હવે થઈ ગઈ છે. તો તેને ટોપરાના છીણમાં નાખીને બધું મિક્સ કરી દેવાનું. બધું એક સરખું સરસ મિક્સ કરી દેવાનું. કેવો જો મારી આ રેસીપી તમને ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધું મિક્સ થઈ ગયું છે. હવે પછી તેને ઘી ચોપડેલી થાળીમાં નાખીને તેના ચોરસ પીસ કરી નાખવાના. તો આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે ને સરસ મજાનો ટોપરા